ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. હવે વાત કોણ બનશે ધારાસભ્ય અંતર્ગત ડાંગ વિધાનસભા બેઠકની. ડાંગ વિધાનસભાના પત્રકારોનું જાણ્યું મૂડ. નવસારી અને ડાંગ જિલ્લાના પત્રકારો શું વિચારે છે ડાંગ જિલ્લાની બેઠકને લઈને આપણે એમની પાસે જાણીશું. ડાંગ જિલ્લાની પેટા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. આપના મતે શું વિચારો છો? ભાજપ અને કોંગ્રેસ કોનું પલ્લું ભારી? ડાંગ એક એવો પ્રદેશ કે જ્યાં કોંગ્રેસના ગ્રાસરૂટ લેવલના જે મૂળ છે એમાં કોંગ્રેસ હજુ વ્યાપી ગઈ છે અને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જે સંસ્થાઓ છે, કોઓપરેટિવ સોસાયટી, એજ્યુકેશન સોસાયટી, આશ્રમ શાળાઓ, એ બધી શાળાઓમાં અથવા એ બધી સંસ્થાઓની અંદર આજે કોંગ્રેસના મૂળ હજુ બરાબર ત્યાં જામ્યા છે. ભારતીય જનતા પક્ષ એની વ્યૂહરચના પ્રમાણે, મોડર્ન ટેકનોલોજી પ્રમાણે ત્યાં સંપર્ક વધારવાના માટે ખૂબ કામ કરે છે, પરંતુ ત્યાંના લોકોની જે માનસિકતા છે અને એ માનસિકતા છે સ્વતંત્રતા આંદોલન વખતનો જે કોંગ્રેસનો પ્રભાવ એ હજુ ત્યાં બરાબર જામ્યો છે, હજુ એને તોડી શકાયું નથી. અને બીજું એક છે કે ત્યાં ક્રિશ્ચન મિશનરીઓ, ખ્રિસ્તી ધર્મ, એમની પણ પકડ ભારી છે. એ વિચારધારા, ભાજપની વિચારધારા સાથે તમને આમ લાગે કે મળી ગઈ છે, પણ ઇન્ટરનલી તમે જાઓ તો એમની પાસે પણ એક સારું એવું પાયાનું એક કાર્યકરનું મોટું જૂથ છે અને એની સમક્ષ આજે ભાજપે ઊભા રહેવાનું છે. એ વિચારધારા, એ બે વિચારધારાનો સમન્વય તમને એમ લાગે કે બરાબર છે, પરંતુ ઇન્ટરનલી તમે જાઓ તો એક મોટું ગ્રુપ, પ્રેશર ગ્રુપ તરીકે એમને ટેકલ કરવું એ ભારતીય જનતા પક્ષે વ્યૂહરચનામાં વિચારવું. ભારતીય જનતા પાર્ટી માટે થોડુંક ટફ થઈ શકે એવું છે. આપ શું વિચારો છો? કયા સમીકરણો જે છે કામ લાગશે આ બાબત? 1975થી અત્યાર સુધીનો આપણે રેકોર્ડ જોઈએ ડાંગ વિધાનસભાનો, તો ફક્ત 2 વખત બિન કોંગ્રેસી વિધાનસભ્ય ચૂંટાયા છે. એક વિજયભાઈ ગામિત અને જનતા દળના. ત્યાર પછી તમામ બેઠકોમાં કોંગ્રેસે બાજી મારી છે, પરંતુ આ વખતની આખી પરિસ્થિતિ થોડીક બદલાઈ છે. પહેલાં જે કોંગ્રેસનું જોડ હતું એ જોડ થોડું ઘટ્યું છે અને એની સાથે સાથે જ એક જોવા જોઈએ તો ખ્રિસ્તી મિશનરીઓ અત્યારે ભાજપની સાથે જવા લાગી છે, આદિવાસીઓ ભાજપની સાથે જવા લાગ્યા છે. એટલે મને એવું લાગે છે કે આ વખતે ટફ ફાઇટ રહેશે. એનું બીજું પણ એક કારણ છે કે ગયે વખતે જે મંગળભાઈ ગામિતની જીત હતી એ એકદમ ઘટીને ફક્ત 750 જેટલી પર આવી ગયા હતા. એટલે 750 મત કાપવાના ભાજપ માટે હવે મુશ્કેલ નહીં રહેશે. અને બીજું કે ભાજપમાં જે અંદરખાને જે લડાઈ ચાલી છે, જે નેતાઓની લડાઈ છે ઉમેદવારો માટે, તે જો એક થઈને લડશે તો ભાજપની જીત થશે. ભાજપની જીત થશે એવું ચોક્કસપણે માની રહ્યા છે. અત્યારે હાલના જે સમીકરણો બંધાયા છે, ભાજપ તરફી છે, કોંગ્રેસ તરફી છે, આપ કઈ દ્રષ્ટિએ જુઓ છો એ બાબતે? દરેક પક્ષના કમિટેડ વોટર્સ હોય જ છે. અત્યારે જે ત્યાંની સ્થિતિ, મેં એક વખત પ્રવાસ કર્યો એના આધારે કહી શકું છું કે વ્યક્તિલક્ષી બનતી જાય છે. મંગળ ગામિત કેટલા મતો કોંગ્રેસના કમિટેડ મતો ભાજપમાં લઈ જઈ શકે છે, એના પર ભાજપની જીતનો આધાર રહેલો મને સ્પષ્ટ દેખાયો છે. ખાસ કરીને યુવાનો, કોંગ્રેસના જે કમિટેડ વોટર્સો છે એ જેટલા ફરી શકશે એટલો ભાજપને ફાયદો, પણ જે યુવાનો ભાજપ તરફ વળ્યા છે એ ભાજપનું તાકાત છે ત્યાંની, એ એરિયાઓની. ત્યાં કોઈ રસ્તા, પાણી, વીજળીનો પ્રશ્ન અસર નહીં કરશે, કોરોના પણ અસર નહીં કરે એટલો બધો, પણ અસર કરશે અત્યારનું જે પરિબળ જે બદલાયું, ગામિત કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા અને જે વોટ બેંક 15-20%, 22% જેવો જે ફેરફારો લાવ્યા છે એ જીતના મત હોઈ શકે છે. 750-800 મતની જ લીડનો સવાલ હતો માત્ર. એટલે ભાજપની શક્યતાઓ જીતની વધતી જાય છે. આગામી ત્રીજી સુધીમાં આગામી સપ્તાહ મારી દ્રષ્ટિએ વધારે અગત્યનું રહેશે, જે પરિબળો કામ કરી રહ્યા છે. આગામી સપ્તાહ જે છે બરાબર ચૂંટણીનો જંગ જમશે. આપને પૂછવા માંગીશ સર, અત્યારની જે પરિબળો બંધાયા છે, ભાજપ તરફ એક ઝુકાવ લોકોનો આવી રહ્યો છે, ખ્રિસ્તી સમાજનો આવી રહ્યો છે, એવા બીજા કયા પરિબળો છે જે ડાંગના ભાજપને બેઠક મેળવવામાં સફળતા મેળવશે? છેલ્લા 22 વર્ષથી ગુજરાતમાં ભાજપનું રાજ છે અને છેલ્લા કેટલાક વર્ષોથી દિલ્હીમાં રાજ છે. ભાજપના રાજ્યમાં કોઈ કૌભાંડોના ઘટનાઓ
કેન્દ્ર સ્તરે કે રાજ્ય સ્તરે ખાસ જાજી બનવા નથી પામી, જે કોંગ્રેસમાં દર 2 મહિને 4 મહિને દર 15 દિવસે ઘટનાઓ બનતી હતી. ડાંગને જોઈએ તો ગુજરાતના સૌથી મોટા જિલ્લા પૈકીનો એક છે, જેમાં 300થી વધુ ગામડાઓ છે અને ઠેર ઠેર ગામડાઓ છે અને સૌથી વધારે બૂથ આપવા પડે એવી રાજકીય પરિસ્થિતિ. આઝાદી પછી જો બિન કોંગ્રેસી સરકાર એકવાર આવી હોય તો 2007માં વિજય પટેલ ભાજપમાંથી ચૂંટાયેલા હતા. પરંતુ રાજકીય વિશ્લેષણમાં હું જ્યારે ડાંગનો આંટો મારીને આવ્યો ત્યારે મેં જોયું કે જે તાલુકા પંચાયતમાં 2 ભાજપના અંદર લડતા હતા, જિલ્લા પંચાયતમાં લડતા, એ લોકો બંધ કરીને હવે એવું કે એક રાગીતાથી એક જ માણસ પસંદ કરો. એને કારણે ડાંગ જિલ્લા પંચાયત પર પણ અત્યારે ભાજપનું વર્ચસ્વ છે. બીજું, મંગળ ગાવિત જે પોતે ચૂંટાતા હતા, તો એવી વાતો છે કે મંગળ ગામિત પોતાના હાક ધાક અને શાક પર ચૂંટાતા હતા. કોંગ્રેસને એમણે ભેટ આપી છે આ સીટ અને એમના જવા પછી માત્ર 767 માટે જ મંગળ ગાવિત ચૂંટાયેલા હતા. પણ હવે ખ્રિસ્તી મિશનરીઓ અને બીજા જે ભાજપના આગેવાનોએ કોંગ્રેસના આગેવાનોને સમજાવીને પોતાના લીધા, આખી ડાંગમાં આમૂલ પરિવર્તન આવીને ભાજપની પતાકા લહેરશે. બીજું કે દીપડાની આખી લેપડ સફારી વઘઈની અંદર 7 જેટલા ગામોના ડેમો આ જે ભાજપનું પ્રયોજન છે અને ગણપત વસાવા સોમમંગળ સિવાય બાકીના તમામ દિવસો ધૂણી ધખાવીને અશોક ધોરજીયા અને વગેરે જોડે ત્યાં દટાઈને બેઠા છે. અને આમાં હું નથી જોતો કે એવી જોમ, એવું ઉત્સાહ, એવું ગણિત કોઈ કોંગ્રેસ પક્ષ હોય કે કોઈ કોંગ્રેસના જૂથો અંદર હોય. તમને પૂછવા માંગીશ, હાલ તો પ્રદેશ પ્રમુખ બી આપણા દક્ષિણ ગુજરાતના છે, ત્યાં પ્રભારી મંત્રીઓ સહિત તમામ કાર્યકર્તાઓ લાગ્યા છે. શું કોંગ્રેસ આ બેઠક વિજય મેળવવાનો પ્રયત્ન કરશે ખરા? સિદ્ધેશ, ડાંગની જ્યારે વાત છે ત્યારે ડાંગની વિસ્તાર મોટો છે પણ વસ્તી ઓછી છે. પેટા ચૂંટણીમાં હંમેશા ઉત્સાહ ઓછો હોય, કારણ કે પેટા ચૂંટણીમાં જે ચૂંટણી યોજાઈ હોય ત્યાં ખબર હોય કે સરકારમાં આ બેઠક જીતે કે નહીં જીતે એનાથી બહુ અસર નથી થવાની. ડાંગની જ્યારે વાત કરીએ ત્યારે ડાંગમાં ગ્રામીણ વિસ્તાર જ છે, એક પણ અર્બન વિસ્તાર નથી. એટલે ત્યાં ફેસિલિટીઝ અથવા તો જે પાયાના મુદ્દાઓ હોય એવા નથી હોતા. ત્યાં જાતિ, ધર્મ અને ખાસ કરીને વ્યક્તિગત મુદ્દાઓ લેવાતા હોય છે. કોંગ્રેસનો ગઢ મનાતા આ ડાંગમાં હવે ધીમે ધીમે ભાજપે બહુ સારી ઘૂસણખોરી કરી છે. ભાજપ અહીંયા જીતશે એના 2 કારણો કહું. એક તો કોંગ્રેસના ગઢમાં ધીમે ધીમે ગાબડા પડ્યા. કોંગ્રેસની જે પેઢી હતી એ પેઢી ધીમે ધીમે હવે રાજકારણથી ઓછી થવા માંડી, સમાજ સેવાથી ઓછી થવા માંડી અને યુવા વર્ગ હવે આગળ આવ્યો. અને યુવા વર્ગ સ્વાભાવિક છે ભાજપ તરફ તરફ છે. એને ધર્મ કે એને જાતિનો બહુ અસર યુવા વર્ગને નથી પડતો, એટલે યુવા વર્ગ ભાજપ તરફ છે. બીજી વસ્તુ કે ભાજપનું મજબૂત સંગઠન. મેં અત્યારે જ અભ્યાસ કર્યો છે, અત્યારે જ મારે ત્યાંના ભાજપના અને કોંગ્રેસના બંનેના નેતાઓ સાથે નિયમિત મારી વાત થતી હોય છે, ત્યારે એ લોકોએ પેજ પ્રમુખો બનાવ્યા છે. એટલે કે 10 મતદારો વચ્ચે એક માણસ, ભાજપનો એક કાર્યકર્તા જેને રોજ 10 મતદારોને કન્વિન્સ કરવાની કોશિશ કરે છે. જ્યારે એની સામે કોંગ્રેસનું સંગઠન શૂન્ય છે. કોંગ્રેસના જે નેતાઓ છે એ નેતાઓ વધુ અને કાર્યકર્તાઓ ઓછા હોય એવો માહોલ જોવા મળી રહ્યો છે. એટલે આ બધી પરિસ્થિતિ જોતા મતદારોને મતદાન મથક સુધી લાવવામાં ભાજપ સફળ થશે, કારણ કે ભાજપ છેક ગ્રાસરૂટથી કામ કરી રહ્યું છે. બીજી વસ્તુ કે આ મતદાન કેટલું થશે તે એક મહત્વનું છે, ઉમેદવાર કોણ હશે તે મહત્વનું છે. વિજય પટેલ સતત સંઘર્ષ કરતા રહ્યા છે અને મંગળ ગાવિતની સામે એ હારી ગયા છે 2 વાર, તેમ છતાં એ સતત પડી રહ્યા છે. એટલે કે ભાજપનું સંગઠન થાક્યું છે, પણ તોય એ લોકોએ પ્રયત્ન કર્યા છે અને સતત એ લોકોએ આ બેઠકને મજબૂત કરવા માટેની પ્રયાસો કર્યા છે. મંગળ ગાવિતનું ફેક્ટર કેટલું અસર કરશે ભાજપ માટે? ચોક્કસ એ જ હું વાત કરવા જઈ રહ્યો છું કે વિજય પટેલ અને મંગળ ગાવિત બંનેની જે સ્પર્ધા હતી એ સ્પર્ધા હવે બંધ થઈ ગઈ છે. એટલે વિજય પટેલનું જે, એટલે કે ભાજપનું જે વર્ચસ્વ હતું તે તો યથાવત રહેવાનું છે અને કોંગ્રેસનું એમાં એક તેર નવું રીડાવવાનું છે. કોંગ્રેસના જે મંગળ ગાવિત અને એની સાથેના જે જોડાયેલી ટીમો છે એ સ્વાભાવિક છે ભાજપ માટે કામ કરશે. એટલે આ બેઠક ભાજપ માટે મજબૂત છે.